कारबिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। ये जैन सिद्धांत प्रवेशिका है। श्री पंडित गोपाल दास बरैया जी ने उसकी रचना की है। दिगंबर जैन स्वाध्याय मंदिर ट्रस्ट सोनगढ़ ने उसको प्रकाशित किया है। उसमें तीसरा अधिकार चलता है। तीसरा अधिकार में मार्गणा का भेद चलता है। मार्गणा के भेद में गति के कितने भेद है, तो गति के प्रश्न है 360 गति का भेद है 4 नरक गति, तिर्यंच गति, मनुष्य गति, देव गति। गति मिलने का कारण क्या है? तो गति नाम कर्म के उदय में गति मिलती है। नाम कर्म के भेद 93 है। नाम कर्म के भेद 93 है। उसमें गति नाम कर्म का प्रकार 4 है। गति नाम कर्म के 4 भेद में तिर्यंच गति नाम कर्म, नरक गति नाम कर्म, मनुष्य गति नाम कर्म और देव गति नाम कर्म। ये 4 भेद नाम कर्म के उसके फल में, नरक गति नाम कर्म के फल में जीव को नरक गति की प्राप्ति होती है। तिर्यंच गति नाम कर्म के फल में तिर्यंच गति प्राप्त होती है। मनुष्य गति नाम कर्म के फल में मनुष्य गति मिलती है। देव गति नाम कर्म के फल में देव गति मिलती है।
गति क्या है? तो कि जीव और शरीर दोनों के बीच में निमित्त नैमित्तिक संबंध के कारण जीव शरीर के बीच में उभय बंध की प्राप्ति होती है। जीव और शरीर उसका बंधन आयु कर्म के कारण होता है। तो जीव शरीर का बंधन का कारण आयु कर्म है। जब आयु कर्म पूर्ण होता है, आयु कर्म की स्थिति पूर्ण होती है, तब जीव और शरीर भिन्न हो जाते हैं। तो नरक गति में नारकी का शरीर और नारकी का जीव नरक आयु कर्म के कारण उभय बंध को प्राप्त होते हैं। उभय बंध को प्राप्त होते हैं। उसी प्रकार तिर्यंच गति में जीव और तिर्यंच का शरीर के बीच में निमित्त नैमित्तिक संबंध बनने से आयु कर्म के कारण, तिर्यंच आयु कर्म के कारण जीव और शरीर का, तिर्यंच के शरीर का, जीव और तिर्यंच के शरीर का परस्पर बंधन तिर्यंच गति का जितना आयुष है इतने काल तक रहता है। उसी प्रकार मनुष्य गति और देव गति में समझना। फिर से गुजराती में प्रश्न चलता है 360। में પ્રશ્ન એ છે કે ગતિના કેટલા ભેદ છે? તો ગતિના 4 ભેદ છે। તિર્યંચ ગતિ, તીવ્રમાં તીવ્ર પાપનું ફળ તિર્યંચ ગતિ, એનાથી ઓછા પાપ એનું ફળ નરક ગતિ, મધ્યસ્થ પરિણામ હોય, तीव्र पाप के तीव्र पुण्य न होय तो मनुष्य गति, अने ऊंचा पुण्य होय तो एनु फल देवगति। हवे तीव्र पाप थी तिर्यंच गति नरक नहीं? ना, नरक नहीं। केम नहीं? केम नहीं? तो कि એટલા માટે કે નિગોદ છે તિર્યંચ ગતિમાં આવે। ઓકે 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 એટલે માટે ઓકે 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 પણ નિગોદ નહીં હતે તો પછી નરક વધારે થતે। હા, પણ
નિગોદ છે એટલે હવે સ્વીકારવાનું તો એ જ રહ્યું. હા, બરાબર છે, બરાબર છે. બીજું કારણ એ છે કે હાજી. તિર્યંચમાં એકેન્દ્રી, બેઇન્દ્રી, ત્રણેન્દ્રી, ચારેન્દ્રી અને પંચેન્દ્રી હા. મન વગરના જીવો હા, એનામાં સમ્યક દર્શનની લાયકાત નથી. એટલે સમ્યક દ્રષ્ટિ ન થઈ શકે. હા, એકેન્દ્રી, બેઇન્દ્રી કોણ ન થઈ શકે? તો કે એકેન્દ્રી જીવ ન થઈ શકે, બેઇન્દ્રી જીવ ન થઈ શકે, ત્રણ ઇન્દ્રિય ન થઈ શકે, ચાર ઇન્દ્રિય ન થઈ શકે અને પાંચ ઇન્દ્રિય મન વગરના તિર્યંચો સમ્યક દર્શન પ્રાપ્ત ન કરી શકે. પણ ના ના ના, મન છે, મન પંચેન્દ્રિય સંગનીને મન હોય તો એ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે. દાખલા તરીકે હાથીનો જીવ એ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે, સિંહનો જીવ તો સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે. કેમ? તો કે પાંચ ઇન્દ્રિય પણ છે ને મન પણ છે. જ્યારે નરક ગતિમાં તો બધા નારકી પંચેન્દ્રિય સંગની જ હોય છે. તો અહીંયાથી જો નરકને પહેલા એનો ભાવમાં જો એ સમ્યક દ્રષ્ટિ હોય તો શું થાય? ત્યાં પીડાઈ જાય? સમ્યક એકેન્દ્રીયમાં ચાલતું? સમ્યક દ્રષ્ટિ એકેન્દ્રીયમાં ન જાય. શું કામે ન જાય? સપોઝ એ બાંધી હોય તો ના, એને એનું એને એવું કર્મ બંધાય જ નહીં. કેમ ન બંધાય? તો કે સૌથી મોટામાં મોટું પાપ મિથ્યાત્વ અને અનંત અનુબંધી કસાય છે. હાજી, હાજી. તો સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનો તો નાશ થઈ ગયો છે, અનંત અનુબંધી કસાયનો નાશ થઈ ગયો છે. જે ક્ષણિક રાજા હતા તો એમનું બી જે સાતમી નરકથી પછી પહેલી નરક થઈ ગયું. પણ એ સાતમી નરક થયું એમાંથી પહેલી નરક એટલા માટે થયું કે સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યાર પહેલાં હાજી. એ જીવના કર્મ અંતઃક્રોડાક્રોડી સાગર થઈ જાય. એટલે એક ક્રોડાક્રોડી સાગરથી અંદરના કર્મ થઈ જાય. બીજું પણ એવું ન થાય, પેલા જે તિર્યંચના જીવો એમાં ન થઈ શકે આવું? ના, એવું ના થાય. એવું ન થાય શું કામ? હાજી. કે સૌથી પહેલું એ કે સમ્યક દ્રષ્ટિ કોઈ દિવસ એકેન્દ્રી, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય મન વગર એમાં જન્મ જેનો ન થાય. બીજો, સમ્યક દ્રષ્ટિ ક્યારેય સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી નરકનું આયુષ બાંધી ન શકે. સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી એ જીવ કદી સ્ત્રી કે નપુંસકમાં જન્મ ન લે. સમ્યક દ્રષ્ટિનું આયુષ સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી હંમેશા શુભ ભાવમાં જ આયુષ બંધ પડે, પાપ ભાવમાં આયુષ બંધ પડે નહીં. સમ્યક દ્રષ્ટિ મનુષ્ય અને દેવ બે જ ગતિમાં જઈ શકે. હવે સમ્યક દર્શન પહેલાં આયુષ બંધ થયો તો એનો આયુષ બંધ ક્યારેય એવો ન હોય કે પહેલાં આયુષ બંધ થયો એમાં એ એકેન્દ્રી, બેઇન્દ્રી, ત્રણ ઇન્દ્રિય થવાનો હોય કે ચાર ઇન્દ્રિય કે પંચેન્દ્રિય મન વગરનો થવાનો હોય. એવો એનો આયુષ બંધ પહેલેથી થાય જ નહીં. તિર્યંચ ગતિ છે
એકેન્દ્રી, બેઇન્દ્રી, ત્રણેન્દ્રી, ચારેન્દ્રી અને પંચેન્દ્રી મન વગર એ તીવ્ર પાપના ફળમાં એ જન્મ થયો છે. જ્યારે નારકીએ પાપ કર્યા છે પણ એનો જન્મ પંચેન્દ્રી સંગનીમાં થયો છે, તો તિર્યંચ કરતાં ઓછા પાપ કર્યા છે. નારકી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે નરકમાં પણ એકેન્દ્રી, બેઇન્દ્રી, ત્રણેન્દ્રી, ચારેન્દ્રી, પંચેન્દ્રી મન વગરના તિર્યંચ ગતિમાં સમ્યક દર્શન પ્રાપ્ત ન કરી શકે. એટલે સમ્યક દર્શન પ્રાપ્તિની લાયકાત ગુમાવવી એ તો મોટું પાપ છે. ત્યારે એવું થાય. હવે આપણો વિષય ચાલે છે કે ગતિના કેટલા ભેદ છે. તો કે ગતિ શું છે? તો કે જીવ અને શરીર બંને વચ્ચેના નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જીવ શરીર સાથે બંધાય અને શરીર જીવ સાથે બંધાય એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ આયુ કર્મને કારણે થાય છે. અને જીવને શરીર મળે છે એનું કારણ જીવે કરેલા ભાવો, એને કારણે નામ કર્મની ત્રાણુ પ્રકૃતિ છે. એ નામ કર્મમાં 4 કર્મ છે. ગતિ નામ કર્મ. તો ગતિ નામ કર્મના ફળમાં જીવ ગતિને પ્રાપ્ત કરે છે. જીવને શરીર બંધાય છે એ કસાયને કારણે બંધાતા નથી, પણ આયુ કર્મને કારણે બંધાય છે. જ્યારે આત્મા સાથે કર્મો બંધાય છે એ કસાયને કારણે બંધાય છે. તો નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ ને દેવગતિ, એ ગતિઓમાં જીવ ક્યાં સુધી રહે? તો કે એ ગતિ સંબંધી જે આયુષ બાંધ્યું છે, નરક આયુ, તિર્યંચ આયુ, મનુષ્ય આયુ, દેવ આયુ, તો જે ગતિમાં જન્મ લીધો એ ગતિનું જેટલું આયુષ છે એની સ્થિતિ પૂરી થાય એટલે જીવ અને શરીર જુદા પડી જાય. લૌકિકમાં પણ આપણે બોલીએ છીએ કે એમનું આયુષ પૂરું થઈ ગયું. એનું આયુષ પૂરું થઈ ગયું એટલે શું? કે જેટલું આયુ કર્મ બાંધીને આવ્યો હતો એની સ્થિતિ પૂરી થઈ એટલે જીવથી શરીર છૂટું પડી ગયું અને શરીરથી જીવ છૂટો પડી ગયો. તો તિર્યંચ ગતિ એ તિર્યંચ નામ કર્મના ઉદયને કારણે તિર્યંચ ગતિ મળે. તિર્યંચ ગતિમાં શરીર તિર્યંચને અનુરૂપ મળે અને તિર્યંચ આયુ કર્મને કારણે તિર્યંચનું શરીર અને જીવ આયુ કર્મ સુધી પરસ્પર બંધાયેલા રહે. એ જ રીતે નરક ગતિમાં સમજવું, એ જ રીતે મનુષ્ય ગતિમાં સમજવું, એ જ રીતે દેવગતિમાં સમજવું. હવે
પ્રશ્ન 361. प्रश्न नंबर 361. इंद्रिय किसको कहते हैं? तो आत्मा के लिंग को, आत्मा के चिन्ह को इंद्रिय कहते हैं। लिंग का एक अर्थ है चिन्ह, दूसरा अर्थ है लक्षण। इंद्री के द्वारा आज પેલું લિંગ, લિંગ શબ્દ લિંગ પણ કહેવાય, ચિહ્ન પણ કહેવાય અને લક્ષણ પણ કહેવાય. આત્માને ઓળખવાનું લિંગ, આત્માને ઓળખવાનું ચિહ્ન, આત્માને ઓળખવાનું લક્ષણ. તો કે ઇન્દ્રિય દ્વારા કેમ ઓળખવું? તો કે આ એકેન્દ્રી જીવ છે, બે ઇન્દ્રિય જીવ છે, ત્રણ ઇન્દ્રિય જીવ છે. તો ઇન્દ્રિય દ્વારા જીવને ઓળખો. આ પંચેન્દ્રિય સંઘની છે. તો ઇન્દ્રિય દ્વારા પણ જીવને ઓળખી શકાય છે, ગતિ દ્વારા પણ જીવને ઓળખી શકાય છે. જે ગતિમાં શરીર મળ્યું છે એ શરીર પરથી આ તિર્યંચનો જીવ છે, નારકીનો જીવ છે, મનુષ્યનો જીવ છે, દેવનો જીવ છે, એમ ઓળખી શકાય છે. ઇન્દ્રિયો 5 છે. ઇન્દ્રિયોના ભેદ બે રીતે પડાય. કે ઇન્દ્રિયો 5 છે એવો ભેદ પાડી શકાય અને ઇન્દ્રિયો 2 છે એવો ભેદ પાડી શકાય. 5 ઇન્દ્રિય લ્યો તો સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય ને શ્રોતેન્દ્રિય. એ 5 ઇન્દ્રિય પંચેન્દ્રિય મનવાળા તિર્યંચના जीवों ने पण होय छे. नारकी को भी 5 इंद्रिय होती है, मनुष्य को भी 5 इंद्रिय होती है, देवों को भी 5 इंद्रिय होती है. तिर्यंच में विशेषता है कि कोई जीवों को 1 इंद्रिय सिर्फ मिलती है, किसी को 2 इंद्रिय मिलती है, किसी को 3 इंद्रिय मिलती है, किसी को 4 इंद्रिय मिलती है, किसी को 5 इंद्रिय मिलती है लेकिन मन नहीं मिलता, और किसी को 5 इंद्रिय और मन सब मिलता है. इंद्रिय जो मिलती है वो क्रम से मिलती है. एक इंद्रिय होती है जीव, तो हमेशा उसको स्पर्शेंद्रिय ही होती है. 2 इंद्रिय मिली तो स्पर्शेंद्रिय और रसेंद्रिय मिलती है. 3 इंद्रिय होती है तो स्पर्शेंद्रिय, रसेंद्रिय, घ्राणेंद्रिय मिलती है. 4 इंद्रिय मिलती है तो स्पर्शेंद्रिय, रसेंद्रिय, घ्राणेंद्रिय, चक्षु इंद्रिय मिलती है. 5 इंद्रिय होती है तो स्पर्शेंद्रिय, रसेंद्रिय, घ्राणेंद्रिय, चक्षु इंद्रिय और श्रोतेंद्रिय मिलती है. एक क्रम ही होता है. कभी ऐसा नहीं कि क्रम है स्पर्शेंद्रिय, रसेंद्रिय 2 इंद्रिय वाले को.
तो 2 इंद्री वालों को एक स्पर्शेंद्री मिला और रसेंद्री नहीं मिला और श्रोतेंद्री मिला, ऐसा कभी नहीं होता। इंद्रियों का क्रम है, वो क्रम से ही इंद्री मिलती है। तिर्यंच के अलावा तीनों गति में सब जीव पंचेंद्री मन वाले होते हैं, चाहे नरक गति हो, चाहे मनुष्य गति हो कि चाहे देव गति हो। ये तीनों गति में 5 इंद्री मन सहित जीव होता है। तिर्यंच में पंचेंद्री मन वाला भी होता है, पंचेंद्री मन बिना भी होता है, कोई जीव एकेंद्री भी होता है, कोई जीव बेंद्री होता है, कोई जीव 3 इंद्री होता है, कोई जीव 4 इंद्री भी होता है। अब इंद्री का दूसरे तरीके से भेद। पहले इंद्री वाला प्रश्न जो है फिर से गुजराती में लेते हैं। इंद्री कोने कहेवाय? तो कि आत्मा ने ओळखवानुं चिन्ह। चिन्ह शब्द माटे बीजो शब्द प्रयोग थाय छे लिंग। त्रीजो शब्द प्रयोग थाय छे लक्षण। इंद्री द्वारा पण आत्मा ने ओळखी शकाय छे कि आ जीव एकेंद्री छे, 2 इंद्री छे, 3 इंद्री छे, 4 इंद्री छे, एम ओळखी शकाय छे। इंद्री में भेद पाड़ो तो 2 प्रकारे भेद पड़े छे। इंद्रीना भेद 5 अने इंद्रीना भेद 2। 5 भेद ल्यो तो स्पर्शेंद्री, रसेंद्री, घ्राणेन्द्री, चक्षु इंद्री और श्रोतेंद्री। 5 इंद्रीना नाम आ क्रमथी ज लेवाय छे। केम के एकेंद्री जीव जन्मे तो मात्र एने स्पर्शेंद्री ज होय, बीजी कोई इंद्री न होय। 2 इंद्री जन्मे तो स्पर्शेंद्री अने रसेंद्री होय। 3 इंद्री जन्मे तो स्पर्शेंद्री, रसेंद्री, घ्राणेन्द्री। 4 इंद्री जीव होय तो स्पर्शेंद्री, रसेंद्री, घ्राणेन्द्री, चक्षु इंद्री। 5 इंद्री होय तो स्पर्शेंद्री, रसेंद्री, घ्राणेन्द्री, चक्षु इंद्री ने श्रोतेंद्री। 5 इंद्री वाला जीव द्रव्य मन वाला पण होय अने द्रव्य मन वगर पण होय। 4 गति में 3 गति एवी छे ज्यां दरेक जीव 5 इंद्री मन वाला छे।
એ 3 ગતિના નામ છે નરક ગતિ, મનુષ્ય ગતિ, દેવગતિ. તિર્યંચ ગતિમાં એકેન્દ્રી જીવ પણ છે, 2 ઇન્દ્રિય જીવ પણ છે, 3 ઇન્દ્રિયવાળા જીવ પણ છે, 4 ઇન્દ્રિયવાળા પણ જીવ છે, 5 ઇન્દ્રિય મન વગરના પણ છે, 5 ઇન્દ્રિય મનવાળા છે. જ્યારે બાકીની 3 ગતિમાં બધા જીવ 5 ઇન્દ્રિય મન સહિત જ હોય છે. ઇન્દ્રિયો જાણવાનું કાર્ય કરતું નથી. ઇન્દ્રિયો જાણવાનું કામ કેમ કરતું નથી? તો કે 5 ઇન્દ્રિય અચેતન છે. 5 ઇન્દ્રિય અજીવ છે. 5 ઇન્દ્રિય પૂતગલ છે. 5 ઇન્દ્રિય એમાં કોઈ જ્ઞાન ગુણ નથી, એટલે કે જ્ઞાન ગુણ રહિત છે. પાંચ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન ઉપયોગ બહાર જાય છે. જો જ્ઞાન ઉપયોગ સ્પર્શેન્દ્રિયને નિમિત્ત બનાવે તો જ્ઞાન સ્પર્શ સંબંધી જાણકારી કરે છે. જ્ઞાન ઉપયોગ રસેન્દ્રિય દ્વારા બહાર જાય તો રસેન્દ્રિયના વિષયોને જાણે છે. જ્ઞાન ઉપયોગ ઘ્રાણેન્દ્રિય દ્વારા બહાર જાય તો ઘ્રાણેન્દ્રિયના વિષય એટલે સુગંધ દુર્ગંધને જાણે છે. જ્ઞાન ઉપયોગ ચક્ષુ ઇન્દ્રિય દ્વારા રૂપી પદાર્થમાં વર્ણ એટલે કે રંગ એને જાણવાનું કાર્ય કરે છે. શ્રોતેન્દ્રિય દ્વારા જ્ઞાન ઉપયોગ બહાર જાય તો શબ્દને જાણવાનું કાર્ય કરે છે. જેમ કરંટ ફ્રીજના સંગમાં આવે તો ઠંડક આપે, જેમ કરંટ ગીઝરના સંગમાં આવે તો પાણીને ઉષ્ણ કરે. તો જેમ કરંટ વિધવિધને નિમિત્ત બનાવે તો એ સંબંધીનું કાર્ય ત્યાં જોવા મળે છે. એમ જ્ઞાન ઉપયોગ જુદી જુદી ઇન્દ્રિયોને નિમિત્ત બનાવે તો જુદી જુદી ઇન્દ્રિયના વિષયોને જાણવાનું કાર્ય કરે છે. ઇન્દ્રિય પોતે જાણતી નથી.
ઇન્દ્રિય પાછળ રહેલો જ્ઞાન ઉપયોગ એ તો આત્માનું કાર્ય છે. જાણવાનું કાર્ય તો જ્ઞાન ઉપયોગ કરશે, પણ જ્ઞાન ઉપયોગ જાણવાનું કાર્ય કરે ત્યારે બાહ્યમાં કઈ ઇન્દ્રિય નિમિત્ત છે એ ઇન્દ્રિયના વિષયોને જાણવાનું કાર્ય જ્ઞાન દ્વારા થશે. હવે ઇન્દ્રિયોના ભેદ બે. દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય. દ્રવ્ય ઇન્દ્રિય એટલે આ 5 પ્રકારની ઇન્દ્રિયો હમણાં જેના નામ આપણે આપ્યા: સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, શ્રોતેન્દ્રિય. એ 5 ઇન્દ્રિયો દ્રવ્ય ઇન્દ્રિય છે. એ 5 ઇન્દ્રિયો એટલે કે દ્રવ્ય ઇન્દ્રિયો એ છે અજીવ. દ્રવ્ય ઇન્દ્રિયો છે પૂતગલ. દ્રવ્ય ઇન્દ્રિયો છે અચેતન. એ દ્રવ્ય ઇન્દ્રિયો એમાં જ્ઞાન નથી, એમાં જ્ઞાન ગુણ નથી. દ્રવ્ય ઇન્દ્રિયો જાણવાનું કાર્ય કરતી નથી, પણ જાણવાના કાર્યમાં નિમિત્ત હોય છે. ભાવેન્દ્રિય એટલે જ્ઞાન ઉપયોગ. ભાવેન્દ્રિય એટલે જ્ઞાન ગુણનું પરિણામ. ભાવેન્દ્રિય ચેતન છે. ભાવેન્દ્રિય જીવના જ્ઞાન ગુણનું કાર્ય છે. જ્ઞાન ઉપયોગ અને 5 ઇન્દ્રિયો વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. 5 ઇન્દ્રિયને એક જ નામ આપવું હોય તો એને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. 5 ઇન્દ્રિયોને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. એવી દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, જેમાં જાણવાનું કાર્ય તો માત્ર ભાવ ઇન્દ્રિય કરે છે. પણ ભાવ ઇન્દ્રિય જાણવાનું કાર્ય કરે ત્યારે દ્રવ્ય ઇન્દ્રિય નિમિત્ત હોય છે. फिर से हिंदी में, इंद्रिय के 2 भेद है,
द्रव्य इंद्री और भाव इंद्री। द्रव्य इंद्री है, द्रव्य इंद्री का अर्थ पांचों इंद्री, स्पर्शेंद्री, रसेंद्री, घ्राणेंद्री, चक्षु इंद्री, श्रोतेंद्री। द्रव्य इंद्री अचेतन है, अजीव है, पुद्गल है, स्पर्श रसगंध वर्ण वाली है, उसमें ज्ञान गुण नहीं है। द्रव्य इंद्री जानने का कार्य करती नहीं है। भावेंद्री वो तो ज्ञान उपयोग है। भावेंद्री चेतन है। भावेंद्री ज्ञान गुण का परिणमन है। भावेंद्री जानने का कार्य करती है। द्रव्य इंद्री और भाव इंद्री के बीच में निमित्त नैमित्तिक संबंध है। भाव इंद्री यानी ज्ञान उपयोग प्रकट होकर द्रव्य इंद्री का अवलंबन लेकर यानी द्रव्य इंद्री को निमित्त बनाकर द्रव्य इंद्री के विषयों को जान लेता है। तो जानने का कार्य तो भावेंद्री करती है। तो यहाँ तक रखते हैं, समय हुआ है। अब पर्युषण के बाद हमारा दोपहर और रात्रि का स्वाध्याय पर्युषण के बाद शुरू होगा। सैटरडे मॉर्निंग से मैं इंदौर जाने वाला हूँ और पर्युषण में वहाँ इंदौर में प्रवचन होंगे। तो उसका लिंक पंकज भाई और सरबिला बेन ने हमारे क्लास में रखा है। अगर किसी को उसमें जुड़ना है, समय है तो जुड़ सकते हैं। वर्तमान ચોવીસીના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો। મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો। કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાની તળેટીમાં બેઠેલા મહાસમર્થ આચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો। વર્તમાન કાળે સમ્યક દર્શનનો મહિમા બતાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો। પૂજ્ય ગુરુદેવના નવ ભવનો મહિમા બતાવનાર स्वानुभव युक्त जाति स्मरण ज्ञान युक्त प्रसम मूर्ति भगवती मातनो जय हो। सम्यक दर्शननी प्राप्ति में निमित्त रूप
સર્વ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમોસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.